હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। દિલ્હીથી રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। શું હવે ગેસ સંકટ દૂર થવાનું છે? ભારતમાં એલપીજી ગ્રાહકો માટે મોટા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે પણ એલપીજી વહન કરતા બે ભારતીય જહાજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા છે। જગવસંત અને પાઇન ગેસ નામના આ બંને જહાજોમાં કુલ 92,612.59 મેટ્રિક ટન એલપીજી ગેસ ભરાયેલો છે, જે દેશ માટે મહત્વપૂર્ણ પુરવઠો સાબિત થશે। આ બંને જહાજો હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે અને તેમાં અનુક્રમે 33 અને 27 ભારતીય ખલાસીઓ સવાર છે। માહિતી મુજબ આ જહાજો 26 થી 28 માર્ચ 2026 દરમિયાન ભારતના વિવિધ બંદરો પર પહોંચવાની શક્યતા છે। આ વિકાસથી દેશમાં ગેસ સપ્લાયને સ્થિરતા મળશે અને છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થયેલી અછતની સ્થિતિમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગેસનો સંકટ દૂર થવા જઈ રહ્યો છે ત્યારે આપનું શું માનવું છે? કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।